સાક્ષરતા અત્યારે વધારે પડતા વિદ્યાર્થીઓ સાક્ષરતા પર વધારે મહત્વ આપે છે અને શિક્ષણને ભૂલી જાય છે. તો તેની આપણે થોડી વાત કરીએ, થોડું ડિસ્કશન કરીએ એના ઉપર. બિલકુલ, બહુ શ્રેષ્ઠ પ્રશ્નની અંદરથી તમે પૂછ્યો છે. તો એની અંદર વિદ્યાર્થી અથવા વાલીનો માઇન્ડસેટ પણ ખોટો નથી, કારણ કે માર્કેટની અંદર એટલો ફોમો ક્રિએટ છે, ફિયર ઓફ મિસિંગ આઉટ. એનો મતલબ એ છે કે અત્યારે તમે જુઓ અલગ અલગ વિજ્ઞાપનો, અલગ અલગ આપણે જાહેરાતો વાલીઓ જોતા હોય છે કે આ કોર્સ કરશે તો વિદ્યાર્થીને આ રેન્ક આવશે, તો આમાં એડમિશન મળશે. બીજું કે વાલીઓને જનરલી એવું છે કે પર્ટિક્યુલર એક કે બે કે ત્રણ લાઈન જ એવી છે કે મારો દીકરો જો ડોક્ટર બની જાય તો એનું જીવન સેટ થઈ જાય, એન્જિનિયર બની જાય તો જીવન સેટ થઈ જાય. પણ દરેક બાળક જે છે એ વિશિષ્ટ છે અને એવું નથી કે એ ફક્ત એ માઇન્ડસેટ સાથે જ જન્મ્યું છે. કારણ કે આપણે જો એ માઇન્ડસેટને લઈને ચાલશું તો ભવિષ્યના સારા નેતાઓને ગુમાવશું. ભવિષ્યના સારા તમારા જેવા જે ઇન્ફ્લુએન્સર છે કે એક વિડિયોના માધ્યમથી કરોડો લોકો સુધી પ્રેરણા પહોંચાડે, સારા ઇન્ફ્લુએન્સરને આપણે ગુમાવશું, સારા રમતવીરોને આપણે ગુમાવશું. આપણા રિસેન્ટલી વાત થઈ કે આ રીતે આપણે ભણવાની વાત તો કરીએ છીએ, રમવાની વાત નથી કરતા, જેના કારણે આપણે ઘણા બધા ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ પણ ગુમાવ્યા છે. તો અત્યારે ક્રિકેટરો પણ ગુમાવ્યા છે. એટલે તકો દરેક જગ્યાએ છે, પણ આપણે તકોને સમજવાની જરૂર છે. તો લોકોની અંદર એ જ છે કે આપણે વાત કરીએ જે હાથી છે, કદાવર પ્રાણી છે. હાથીને કોઈ એમ કહેશે કે તું આકાશમાં ઉડ તો એ નહીં ઉડી શકે, કારણ કે એની એક ભગવાને એનું શરીર આપ્યું છે. માછલીને આપણે કહીએ કે તું જમીન ઉપર દોડ તો નહીં દોડી શકે, એ પાણીમાં તરી શકશે. તો દરેક જીવ છે એની એબિલિટી અલગ છે. ભગવાને દરેક વ્યક્તિ બાળકનું જે સર્જન કર્યું છે એની એબિલિટી અલગ છે. તો સાક્ષરતાની અંદર લોકોની અંદર માઇન્ડસેટ એવો છે કે સારા માર્ક્સ લાવવા, સારી કોઈ લાઈન જે છે મેડિકલ છે, એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવું, એ બધું થાય એ જ સાચા અર્થની અંદર એને શિક્ષણ સમજી બેસે છે. પણ બધા વિદ્યાર્થી કંઈ કરી નહીં શકે, કારણ કે 100% જે વિદ્યાર્થી છે એમાંથી 10% વિદ્યાર્થીનો માઇન્ડસેટ એ રીતે હોઈ શકે. અને જનરલી જો મારી પોતાની સ્કૂલ ચાલે છે તો હું એવું વિચારું કે વાલીઓ જેને શિક્ષણ સમજી બેઠા છે, તો તમે એક વર્ગની અંદરથી તમે મેડિકલ એન્જિનિયરિંગમાંના માઇન્ડસેટના સ્ટુડન્ટ નીકાળો જેને 90-95% ઉપર આવે. તો સપોઝ 30 નો ક્લાસ છે તો એમાંથી તમને 3 છોકરા જ મળશે જેના 90 થી 95% હશે. બાકીના તમે 27 વિદ્યાર્થી નીકાળશો તો 27 વિદ્યાર્થીના 90-95% ના નથી. તો એવા વિદ્યાર્થીઓને આપણે સંગીત છે, સ્પોર્ટ્સ છે, એ લોકોને ટીમ વર્ક છે, લીડરશિપ છે, કમ્યુનિકેશન છે, અલગ અલગ પ્રવૃત્તિના માધ્યમથી સ્કિલ ડેવલપ કરી શકે. આ બધી વસ્તુ જો એમની અંદર કરાવવામાં આવે તો ભવિષ્યના બીજા પણ ઘણી બધી સ્કોપ છે એની અંદર વિદ્યાર્થીઓ રહી ન જાય. તો લોકોની અંદર એક આ ભ્રમણા છે. અને 10% તમે મેં કીધું આ રીતે 3 વિદ્યાર્થી જ નીકળે છે. તો આપણી જે એજ્યુકેશન છે આવી ભ્રામક જાહેરાતો બધું જોઈએ દરેક વાલીને એવી ખેવના હોય છે કે મારો વિદ્યાર્થી પણ, મારો બાળક પણ 95% લાવે, એ પણ ડોક્ટર બને. પણ એવું નહીં બની શકે, કારણ કે એવરેજ તમે કોઈ પણ સ્કૂલની અંદર સ્ટુડન્ટ કાઢશો તો 10% સ્ટુડન્ટ જ તમને 300 માંથી 30 જણા મળશે જે 90 અથવા 95% વાળા હશે. તો બાકીના આપણે વાત કરીએ તો 90% વિદ્યાર્થીઓ માટે કઈ સિસ્ટમ? તો એમના માટે તો એટલો કોટા પણ નથી ડોક્ટર એન્જિનિયરિંગનો. તો આપણે બધા એક પ્રવાહમાં લાગીએ છીએ કે 10% વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈ અને આપણે 90% એજ્યુકેશન સિસ્ટમ બનાવવા માંગીએ છીએ, પણ એ શક્ય નથી. તો વાલીએ સમજવું પડશે સાક્ષરતા દરેક માટે જરૂરી છે. એને આપણે વિરોધ નથી કરતા, કારણ કે અમે પણ સ્કૂલ ચલાવીએ છીએ. વાંચન, લેખન, ગણન એક એજની અંદર બાળકને બધું શીખવું જોઈએ. અભ્યાસક્રમ તો છે જ, પણ એની સાથે બાળકની અંદર જે વ્યક્તિત્વ છે, જે બહાર ઉભરીને આવે, એ સાચા અર્થમાં શિક્ષણ છે.